સવારનો સમય છે. ગામડું ગામ રાજપૂતોના ઓરડાની બરાબર સાથે અને માથે સૂર્યનારાયણનું કિરણ કાઢે છે. એવી ઘડીએ 16 વર્ષની એક કન્યા કૂવે પાણી ભરવા આવે છે. રૂપના તો શું વખાણ કરું. રૂપના અંબાર છે. અણીદાર આંખો છે. ગુલાબની પાંખડી જેવા હોઠ છે. ગોરો તો એનો રંગ છે. કેસ કાળા છે. 16 વર્ષની કન્યા કૂવામાં ઘરેડીથી પાણી ભરી રહી છે. ત્યાં જ ઘોડા ઉપરથી ઉતરી એક યુવાન પુરુષ એ કન્યાની બાજુમાં ઊભો રહે છે. એને જોતા એવું પ્રતીત થાય છે કે આખી રાત ઘોડાની સવારી કરીને અહીંયા આવી રહ્યો હોય, કારણ કે ઘોડા પણ આખો પરસેવે રેબઝેબ હતો. યુવાને કીધું, પાણી પાશો. સૂર્ય ઉગું થઈ રહ્યો છે. પક્ષીઓ આકાશમાં કલરવ કરી રહ્યા છે. યુવતી પોતાની ચારે બાજુ જોઈ લે છે. ગભરાયેલી છે. યુવતી ફરી એક નજર યુવાન પર નાખે છે, કારણ કે ત્યારનો સમય એવો હતો કે કોઈ રાજા કે યુવાનને કન્યા પસંદ આવી જતી તો બાવડાથી પકડીને ઘોડા પર બેસાડીને અપહરણ કરી લેતા હતા. યુવતીને કંઈ સમજણ ન પડતા કંઈ પણ બોલ્યા વગર તે ત્યાંની ત્યાં જ ઊભી રહી. ત્યાં તો પેલા યુવાને ફરીથી કહ્યું, આખી રાતથી આ ઘોડાની સવારી કરીને આવ્યો છું. ખૂબ જ તરસ લાગી છે. થોડું પાણી પાશો મને. યુવતીએ કહ્યું, પાણી તો હું તમને પાઉં છું, પણ તમને શરીરને સ્પર્શ મારા કરતા નહીં. તમે મને અડતા નહીં. હું તમને પાણી પાઉં અને હું તમને શું કરવા સ્પર્શ કરવા આપું. ખાલી પાણી જ પીવડાવું છું. હું તો એક વટે માર્ગું છું અને કહે છે હું તમને શું કરવા સ્પર્શ કરું. એવું કહીને ખાલી પાણી પાવાનું કીધું છે. પેલી યુવતી બોલે છે, જો તમે મારા શરીરને સ્પર્શ કરો તો તમને રામ દુહાઈ છે. પેલો યુવાન પણ બોલી ઉઠ્યો, હા, રામ દુહાઈ છે. એમાં શું, મારે ખાલી પાણી જ પીવું છે ને. અરે હું એ ભારતની ધરતીનો યુવાન છું. હું તમને ક્યાંય સ્પર્શ નહીં કરું. અને શું કામ બીવો છો. યુવાન આગળ વધ્યો અને 2 હાથથી ખોબો ધરે છે અને એ યુવતી ગડગડ કરતા એને પાણીની ધાર રેડે છે અને પેલો યુવાન પાણી પીએ છે. અને એ ખોબેથી પાણી પીતા પાણી પી લે છે અને તરત જ ઘોડે ઉપર પલણ નાખે છે. ઘોડા ઉપર ચડી જાય છે. યુવતી પણ માથે પાણીનો ઘડો મૂકીને ઘર તરફ ચાલવા લાગે છે. ઘોડો એક આંગણે આવીને ઊભો રહે છે. ઘરની અંદરની એક પુરુષ બહાર આવે છે અને મહેમાન આવ્યા, મારો જમાઈ આવ્યો એમ બોલે છે. ઘોડાને એક જગ્યાએ બાંધી દે છે અને યુવાન માટે ખાટલો ઢાળે છે. યુવાન ખાટલા પર બેસે છે, પાણી પીએ છે. ત્યાં પેલી જ યુવતી હતી જે ઘડો લઈને પાણી ભરીને દાખલ થઈ. આ પેલી પાણી ભરતી યુવતી જ હતી જે તેનું ઘર હતું. સવારે યુવાનને જોઈને યુવતી પાણી હારે જઈને બેડું મૂકે છે. ઘરમાં જઈને માને પૂછે છે, આ યુવાન કોણ છે. એની માતા કહે છે, બેટા, આ મારો જમાઈ છે. તારા લગ્ન આની સાથે નાનપણમાં કરી નાખ્યા હતા અને હવે તને જમાઈ લેવા આવ્યા છે. યુવતી તો આટલું સાંભળીને શરમાઈ જાય છે. આગળ આપેલા વેણ બધું એ પળ જ વારમાં ભૂલાઈ જાય છે. એક દિવસ રોકાઈને જમાઈ સાથે દીકરી સાસરે જાય છે. બેયના લગ્ન તો નાનપણમાં જ થઈ ગયા હતા. આજે પરણાની પહેલી રાત હતી. બધા ભાઈબંધો રાત્રે જમવા માટે બોલાવે છે. બધા જમીને વાતો કરે છે. રાતના 12 વાગ્યા છે. બધા ભાઈબંધો રામ રામ કરીને છૂટા પડે છે અને રાજપૂત યુવાન પણ ઊભો થઈને પોતાના ઓરડામાં જાય છે. 16 દીપા પ્રગટાવ્યા છે. આટલા ઉપર રાજપૂતાણી યુવતી પતિની રાહ જોઈને બેઠી છે. ખાટ 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 પગરખાંનો અવાજ આવે છે અને રાજપૂતાણી ખાટલાથી ઊભી થઈને નીચે બેસી જાય છે, કારણ કે તે જમાનામાં
પતિ પત્ની એટલી મર્યાદા રાખતા હતા. ત્યાં તો પેલો રાજપૂત યુવાન આવીને બાજુમાં ઊભો રહી ગયો. એની હાથમાં 2 તુલસીની માળા છે. એક માળા તેને રાજપૂતાણી સામે ઘા કર્યો છે. કેમ આ તુલસીની માળા મને આપી? રાજપૂતાણીએ કહ્યું, હવે તારે અને મારે. રાજપૂતાણીને એવું કહે છે કે રામના ભજન કરવાના છે અને આખી જિંદગી આ રીતે કાઢવાની છે. એવું રાજપૂત યુવાન છે એ બોલે છે. અરે ભજન તો કરશું, પણ આવતા પહેલાં જ કેમ ભજનની વાત કાઢી તમે? તે કીધું એમ મેં કર્યું છે. કેમ મેં કીધું છે? શું કીધું મેં? ભૂલી ગઈ? એ દિવસે કૂએ પાણી પીવા આવ્યો ત્યારે તે કીધું હતું કે જો મારા શરીરને સ્પર્શ કરો તો તમને રામ દુહાઈ છે. તો હવે આજથી ઠાકોરના ભજન કરીએ અને જિંદગી કાઢીએ. બાકી હવે એકબીજાના શરીરને સ્પર્શ ન કરી શકાય. આ સાંભળતા જ રાજપૂતાણીની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગે છે અને બોલી ઉઠે છે, વાહ યુવાન, વાહ! તારા નામની આ ચૂંદડી ઓઢીને આવી છું એટલે મારા માટે ઘણું છે. હાડકાં અને માંસથી બનેલા આ શરીરને ઘરડું થતાં વાર નથી લાગતું. મોઢામાંથી લાલ પડતી હશે, જવાની ઢળી હશે તો ભગવાનની ભક્તિ કરીને આ જીવન પૂરું કરીશું. જગતના ચોકમાં આપણો ઇતિહાસ રચાશે. સવાર પડે એટલે સાસુ સસરાને કંઈ ખબર ના પડે એમ એમને સામે હસવું, બોલવું. રાત પડે એટલે ભગવાનના ભજન કરવા. આવી રીતે દિવસો વિતાવે છે. 1 દિવસ, 2 દિવસ, દિવસો ને દિવસો, મહિનાના મહિના વીતી ગયા. 5 વર્ષ વીત્યા ને ચોમાસાનો વખત છે. અષાઢ મહિનાનો હેલો ચડ્યો છે. કાળું ડિબાંગ આકાશ વાદળું છે અને વીજળીના કડાકા ને ભડાકા થઈ રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. ઓરડામાં બેઠા રાજપૂતાણીજી બોલ્યા, 5 વર્ષ વીતી ગયા છે. હું તમારા આંગણામાં આવી છું. તમારા નામની ચૂંદડી મેં ઓઢી છે અને ઘણો સમય વીતી ગયો છે. મને એ વિચાર આવે છે, આવું મોટું સરસ મજાનું તમારું ખાનદાની ખોરડું છે અને ઉજળું ખોરડું, અને આમની અંદર એક સંતાન હોય તો ખોરડું ઉજળું રહે એવું લાગે છે. આ વંશનું નામ સાંભળતા જ ખાટલામાંથી રાજપૂત યુવાન ઊભો થાય છે અને કહેવા લાગે છે, તે દિવસે તો તું ઘણું બધું કહેતી હતી. તમારા નામની ચૂંદડી ઓઢીને આવી છું અને 5 વર્ષમાં તને આ સંસારના મોહ જાગી ગયા છે. પહેલાં મારી વાત તો સાંભળો. મારે સંસારનો મોહ નથી. 5 વર્ષ થઈ ગયા આંગણે તમારા નામની ચૂંદડી ઓઢીને આવ્યા એને. પણ એ સાંભળો તો ખરા, તમારી જોડે કંઈક માગું છું. આટલા વર્ષે તમારે ઘર કાંઈ માગ્યું છે? અને કહે છે, મારી બેન 17 વર્ષની થઈ ગઈ છે. હું મારા મા બાપને વાત કરું છું અને તમારા લગ્ન કરાવું છું. તમે ના ન પાડતા હો. રાજપૂતાણી પોતાના બાપના ઘરે જાય છે અને તે તેમના પતિની વાત કરે છે. ખાનદાની ખોરડું છે અને પુરુષ પણ ભાગ્યશાળી છે. બાપુ મને પણ એટલો પ્રેમ કરે છે. પરમાત્માને મંજૂર નથી કે અમારે સંતાન હોય. બાપુ અમારે તો એ ઈચ્છા છે, મારી એવી ઈચ્છા છે કે મારી બેન નાની છે, મારા પતિ જોડે પરણે અને અમારા ઘરને એક દીવો આપે. એના બાપુ તો રાજી થઈ ગયા. બેટા તું આટલા વખાણ કરે છે તો હવે મારે બીજું શું જોઈએ? બધું નક્કી થઈ જાય છે. ઘડિયા લગ્ન લેવાય છે. મોટી બેન પોતાની નાની બેનને પરણવા પતિની જાનમાં પણ આવે છે. જાન આંગણામાં ઊભી રહે છે અને મીઠા મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. નાની દીકરીની વિદાય વેળા આવી છે. આખું વાતાવરણ કરુણમય બની ગયું છે. પાનખરના વડલાની જેમ બાપ 2 હાથ જોડીને દીકરી જે ગાડામાં બેઠા હતા ત્યાં ઊભા રહે છે. હે જમાઈ, મારી દીકરીનું ધ્યાન રાખજો. મારી મોટી દીકરી સમજદાર છે પણ મારી નાની દીકરી છે એ ના સમજ છે.
જો એનાથી કાંઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો અને ભૂલ થાય તો નાનો એવો ઠપકો પણ દેજો અને પહેલાં મને કહેજો, વધારે ન કહેતા. ચિંતા શું કામ કરો છો? આજ દિન સુધી મોટી દીકરીને મારા વિશે ફરિયાદ કરી છે ખરી? રાજપૂત યુવાન આવું બોલે છે. આટલું સાંભળતા કહે છે, જમાઈ, તમે મારી મોટી દીકરીને જેમ 5 વર્ષ રાખી છે એમ મારી નાની દીકરીને ના રાખો તો તમને રામ દુહાઈ છે એટલું વચન હું તમારી જોડે માગી રહ્યો છું. મોટી બેન વરરાજાની આંખે સામે જોઈએ છે. રાજપૂતને રાજપૂતાણી બંને આંખોથી વાત કરી લે છે. જમાઈ સસરાને વચન આપે છે અને જાન વિદાય લઈને ઘરે પહોંચે છે. પરણ્યાની પહેલી રાત્રે 5 વર્ષ પહેલાં જેવી ઘટના મોટી બહેન સાથે બની હતી એવી જ ઘટના નાની બહેન સાથે બને છે. એ રાજપૂત 2 હાથમાં તુલસીની માળા છે. ઓરડામાં જાય છે. લો માળા ફેરવો, ભજન કરો, બાકી આપણે સંસાર માંડવાનો નથી. એટલે નાની બેન બોલે છે, શું કામ આવું બોલો છો? શું મારી કાંઈ ભૂલ થઈ છે? રાજપૂત યુવાન બધી ઘટના કહે છે. 5 એકબીજાના વર્ષથી ભજન કરીએ છીએ, હજી એકબીજાને સ્પર્શ પણ નથી કર્યો અને ઘરવાળા કોઈ આ વાત ખબર નથી. જ્યારે જાન વળાવવા આવ્યા હતા ત્યારે જે વચન માગ્યું હતું કે મારી દીકરીને તમે મોટી દીકરીની જેમ જ રાખો તો તમને રામ દુહાઈ છે, આવું એને કીધું હતું. એટલે હું તને હવે સ્પર્શ નહીં કરી શકું. નાની પત્નીની આંખોમાં દળદળ આંસુની ધારા છે અને કહે છે, સાંભળો પતિદેવ, જે મારી મોટી બેન છે, જે કોઠામાં આરોટી છે, એ જ મારી માના કોઠામાં હું પણ આરોટી છું. એ જનેતાનું મેં દૂધ પીધું છે. આજ વખતથી તમારી સાથે ભગવાનના ભજન કરીશ અને આખી જિંદગી પૂરી કરીશ. હું પણ ભારતની નારી છું, એમાં બીજું કાંઈ ના આવે હો, ઉની બીજી વાત ના હોય. 2 રાજપૂતાણીઓ અને 1 રાજપૂત ભજન કરી રહ્યા છે અને એકાદ વર્ષ વીતી ગયું ત્યાં તો ભગવાનને પણ પરીક્ષા લેવાનું મન થયું છે. સાક્ષાત ભગવાન સાધુના રૂપમાં રાજપૂતના ઘરે આવે છે. સ્વાગત કરીને સાધુને ઘરમાં લાવે છે. ભોજન તૈયાર થયું છે અને સાધુ જમવા બેઠા છે. જમતા જમતા સાધુએ કીધું, એક બાળકને બાજુમાં લાવો અને જમવા બેસાડો, ત્યાં સુધી સુખદ મને પણ લાગે. રાજપૂતે 2 હાથ જોડીને કહ્યું, અમારે ઘરે બાળક નથી. સાધુ ગુસ્સે થયા અને બોલ્યા, જૂઠું કેમ બોલો છો? તમારે 2 પત્નીઓ છે, ઘરે એક બાળક નથી? તમે વાંઢા કહેવાવ, તમારા ઘરે આ હવે હું જમી ન શકું. અરે એવું ન કરશો, અમારો ધર્મ લાજે. અમારા ઘરેથી સાધુ ભૂખ્યા ના જાય, અમે જીવી પણ ન શકીએ. અમે મરી જાય એ બરાબર થાય. ભોજન કરો. રાજપૂતે એવી અરજી કરી છે. તો ઠીક છે, એક ઉપાય છે. તમે તમારી 2 પત્નીને એક કોળિયો ખવડાવો અને એક કોળિયો ખવડાવો એટલે હું આ તમારા ઘરે ભોજન શરૂ કરું. એ રાજપૂત અને બંને રાજપૂતાણીઓને લઈને એ ઓરડામાં પોતાના ઘરની અંદર જાય છે અને અંદર જઈને રાજપૂતાણીઓને કહે છે, ત્રણેય મોટા દોરડા પડ્યા છે, ચાલો આપણે ગળા ફાંસો ખાઈ લઈએ. આપણા ઘરેથી સાધુ ભૂખ્યા જાય તો પણ આપણો ધર્મ લાજે અને આપણે એકબીજાને સ્પર્શ કરીએ અને એ વેણ આપ્યા હતા તો પણ એ આપણો ધર્મ લાજે, એટલે આપણે સ્પર્શ નથી કરવાના. આપણે મરી જઈશું તો બ્રાહ્મણ દેવતા પણ જમશે નહીં અને વયા જશે અને આપણે પાપના ભાગીદાર પણ નહીં બનીએ, બચી જાશું. 3 જણા ઓરડામાં ગળા ફાંસો ખાઈ જાય છે. બહાર બેઠેલા સાધુજ એ બધું જોઈ રહ્યા હતા, જાણે કે લીલા કરી રહ્યા હતા. દરવાજો ખટખટ ખોલે છે અને દરવાજો ખુલે છે. ત્રણેયના મૃતદેહ લટકે છે. આત્મા શરીર છોડીને ચાલ્યો ગયો હોય છે. સાધુ પોતાના કમંડરમાંથી ત્રણેયને પાણી છાંટે છે અને સાધુની સામે હેમખેમ ત્રણેય ઊભા થાય છે. સાધુ પોતાના અસલ રૂપમાં આવે છે.
હે ભગવાન, અમે તમને ઓળખી ન શક્યા. તમારી ભક્તિથી અમે પણ પ્રસન્ન છીએ, કારણ કે ભગવાન તમે અમને સમક્ષ દર્શન દીધા. અમને ભગવાન, હે પરમાત્મા, માફ કરજો. અમે તમને જમાડી ન શક્યા. અમારે મોટા નેમ હતા. કારણ કે હું બસ તમારી ટેક રાખવા માટે આવ્યો હતો. ભગવાન આટલું કહે છે અને કહે છે, બેટા, તમારે પેલો ભવ હતો એમાં તમારો નેમ હતો અને હવે આ નેમ છે એ તૂટી ગયો છે. આ તમારો બીજો જન્મારો છે. તમે શાંતિથી જીવી લો, સુખેથી જીવી લો. એમ કહી ભગવાન છે અદૃશ્ય થઈ જાય છે અને ચાલ્યા જાય છે. ત્યાર પછી બંને રાજપૂતાણીઓ અને રાજપૂત સુખેથી પોતાનો સંસાર માંડે છે. આ વાત ગમી હોય તો શેર કરજો. જય ભવાની માં, જય ભવાની માં.